નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? જય શ્રી કૃષ્ણ સૌને. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં. અને આજે આપણે ભણવાના છીએ ઉદાહરણ 1.4. આ ઉદાહરણ જે આપણે અગાઉ થિયરી ભણ્યા કુલમના નિયમની, એના ઉપર જ આ ઉદાહરણ છે. ચલો, તો ઉદાહરણ 1.4ની રકમ કંઈક એવી છે વિદ્યાર્થીઓ: બે બિંદુઓત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુઓત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. એટલે અહીંયા આપણે શું આપી દીધું રકમની અંદર? તો કે બે બિંદુઓત વિદ્યુતભારો વચ્ચેનો સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ. કુલમનો નિયમ શું હતો? તો કે F બરાબર K(Q1Q2)/r². અને ન્યૂટનનો નિયમ ગુરુત્વ બળ માટેનો, તો ન્યૂટનનો ગુરુત્વ બળ માટેનો નિયમ ધોરણ 11 સાયન્સની અંદર ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આવે છે. Fg બરાબર શું આવે? G(m1m2)/r². પછી આગળ કીધું છે બંનેનો આધાર વિદ્યુતભારો અને દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. હવે વિદ્યુત બળ છે એ કોના ઉપર આધાર રાખે? વિદ્યુતભાર ઉપર. અને જ્યારે ગુરુત્વ બળ છે એ કોના ઉપર આધાર રાખે? તો કે બંનેના દળ ઉપર આધાર રાખે. બરાબર? અને પાછું શું આપ્યું છે? અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. અને બંને કેવા છે? તો કે કુલમનો નિયમ જોશો એમાં પણ તમને શું દેખાશે? F ચલે છે 1/r². અને ગુરુત્વ બળ છે એ પણ શું છે? તો કે એ પણ F બરાબર Gm1m2/r² છે. એ પણ શું છે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? તો શોધવાનું શું છે રકમની અંદર? તો કે રકમની અંદર શોધવાનું છે ફર્સ્ટ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજું કીધું પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો આપણે રકમની અંદર શોધવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજું છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળનો માનના એટલે કે બળનું મૂલ્ય ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળ, આ બે બળોનો ગુણોત્તર લઈ અને સરખામણી કરવાની છે કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ આ બંનેમાંથી પ્રબળ કોણ છે. પછી બીજો એમાં પોર્શન છે કે બે પ્રોટોન વચ્ચે, એટલે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વ બળ, આ બંનેમાંથી કોણ પ્રબળ છે, કયું બળ પ્રબળ છે એ તમારે શોધવાનું છે. અને બીજો પાર્ટ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. હવે અહીંયા બીજા પાર્ટમાં આપણે શું આપી દીધું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે મૂકી દીધા છે બંને. બરાબર? બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. તો ત્યારે કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો? ઋણ, પ્રોટોનનો કેવો? ધન. એટલે બંને વચ્ચે શું લાગે? આકર્ષણ બળ. એટલે આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ આપણે શોધવાનો છે. તો સૌ પ્રથમ શું કરશું આપણે? તો કે જે ડેટા આપેલો છે એ પેલા રકમની અંદર લખી નાખીએ. બરાબર? તો જો અહીં આપણે ડેટા આપેલો છે, શું આપી દીધું છે? ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ, એટલે MP. આ પ્રોટોનનું દળ. બરાબર? કેટલું છે પ્રોટોનનું દળ? તો કે 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ. પછી ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે તો ME બરાબર શું થશે? 9.11 × 10⁻31 કિલોગ્રામ. બરાબર? તો જુઓ હવે આપણે શું કરશું? આમાં આ બે વસ્તુ આપી દીધું છે, તો આપણે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ, અને આ બેનો શું કરવો પડશે? ગુણોત્તર લેવાનો છે. વિદ્યાર્થીઓ, પહેલા પાર્ટનું આપણે સોલ્યુશન જોઈએ. હું એના નામ આપી દઉં A, અને એમાં સૌથી પહેલા આપણે શું લેશું? એમાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વાત કરીએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન માટે. ચલો, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પ્રવર્તતું વિદ્યુતબળને લીધે અને ઇલેક્ટ્રોનનું દળ હોવાનું, પ્રોટોનનું પણ દળ હોવાનું, એટલે દળો વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણ બળ,
આ બેનો આપણે શું કરીએ, ગુણોત્તર લઈ લઈએ, બરાબર. તો અહીંયા Fe છેદમાં શું થઈ જશે, તો કે Fg, બરાબર. તો Fe બરાબર શું છે, તો કે આપણે ખબર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ, એટલે Fe બરાબર શું થઈ ગયું, કુલંબીય બળ. કેટલું હશે, તો કે તમે ભણી ગયા કે Q1 અને Q2 બંને વચ્ચેનું અંતર r, એટલે અંતરનો વર્ગનો વ્યસ્ત જે રકમમાં આપેલ છે, બરાબર. છેદમાં શું આવશે, તો કે છેદમાં ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવે, G m1 m2 અપોન r². હવે જો કન્ફ્યુઝ ના થતા, આ Fe અને Fg એ બળના મૂલ્ય લીધા છે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર ઋણ હોય અને પ્રોટોનનો ધન હોય, એટલે આપણે અહીંયા માઇનસ સાઇન લખો, પણ અહીંયા હું શું લઈ લીધું છે, મેં મૂલ્ય લઈ લીધું, એટલે આ માનાંકમાં આવી જાય, એટલે હંમેશા કેવું મળશે તમને, ધન જ. આ પણ મૂલ્ય આવી ગયું, તો એનું વેલ્યુ કેવી, ધન જ મળશે, બરાબર. તો જો હવે Fe અપોન Fg છે, આપણે સરખામણી કરવાની છે. પહેલા પાઠની અંદર કીધું કે વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ, આ બેનો ગુણોત્તર છે, એમાંથી કયું બળ, કોની પ્રબળતા સૌથી વધુ છે, બરાબર. તો જો અહીંયા ખાસ યાદ રાખજો, Fe અપોન Fg, જો આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય, 1 હોય, આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય, 1 આવે, બેનો ગુણોત્તર તમે લ્યો, આ વેલ્યુ બધી મૂકો, બરાબર, અને જવાબ કેટલો આવે તમારો, 1 આવે, તો બંને બળ કેવા હોય, સમાન. Fe બરાબર શું થઈ જાય, Fg. રેડી. જો આ બંનેના ગુણોત્તર નું મૂલ્ય 1 કરતા મોટું આવે, કેવું આવે, 1 કરતા મોટું આવે, તો અંશ કેવો થઈ જવાનો છે, મોટો, અને છેદ કેવો થઈ જાય, નાનો, બરાબર. અને જો આ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતા કેવું આવે, નાનું, તો અંશ નાનો થઈ જશે અને છેદ કેવો થઈ જશે, મોટો. 3 બાબત કીધી મેં. શું કીધું, ફરીવારથી બોલું છું, યાદ રાખજો. આ ગુણોત્તરનું મૂલ્ય 1 આવે તો બંને કેવા થઈ ગયા, સમાન, Fe બરાબર Fg થઈ જાય. જો આ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતાં મોટું આવે તો અંશ મોટો થઈ જાય, છેદ કેવો થાય, નાનો. અને જો આ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતાં નાનું આવે તો છેદ મોટો થઈ જાય અને અંશ કેવો થઈ જાય, નાનો, બરાબર. આ મગજમાં સેટ કરી દેજો. ચલો હવે અહીંયા જુઓ તો શું આવશે, r² નીકળી ગયા, તો વધ્યું શું, તો કે Q1 Q2 અપોન G m1 m2. આ Fe શું દર્શાવે છે, ખ્યાલ છે ને, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું, બે વિદ્યુત ભારો આરાંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું કુલંબીય બળ. અને Fg શું દર્શાવે છે, તો કે ઇલેક્ટ્રોનની દળ હોવાનું, પ્રોટોનની દળ હોવાનું, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. અને ધોરણ 11 સાયન્સ ન્યૂટનના નિયમ મુજબ ચેપ્ટર નંબર 8 ની અંદર આવી ગયું, બરાબર. એટલે Fg બરાબર શું થઈ જાય, G m1 m2 અપોન r². રેડી. આ ન્યૂટનના નિયમ મુજબ ગુરુત્વાકર્ષણ બળ છે, બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે આગળ શું કરશું આપણે, તો કે Q1 બરાબર શું, તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, Q2 બરાબર શું, તો કે પ્રોટોનનો વિદ્યુતભાર, અને m1 ઇલેક્ટ્રોનનું દળ, m2 બરાબર શું, પ્રોટોનનું દળ. તો ચલો આગળ, કે તો અચળાંક છે એમને રાખો. Q1 બરાબર શું થઈ જશે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એટલે QE, અને Q2 બરાબર શું છે, પ્રોટોન પરનો વિદ્યુતભાર એટલે QP છેદમાં m1 G સપ્રમાણતાનો અચળાંક, m1 એટલે ઇલેક્ટ્રોનનું દળ Me, અને m2 એટલે પ્રોટોનનું દળ શું થઈ ગયું, MP, બરાબર. હવે આપણી પાસે આ બધી વેલ્યુ છે. આ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો છે, પ્રોટોનનો વિદ્યુતભાર છે, કુલંબ બળનું કે અચળાંકની વેલ્યુ પણ છે, જીની પણ વેલ્યુ આપણે ખબર છે, m1 અને Me અને MP પણ આપણે આપી દીધા છે. ચલો શોધી નાખીએ બધી વેલ્યુ મૂકીને. કે બરાબર કેટલા, 9 × 10⁹. QE ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ ગુણ્યા
ક્યુપી પ્રોટોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. રેડી? છેદમાં શું આવશે? જી બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. આ 3-11 સાયન્સમાં આવી ગયું. જીની વેલ્યુ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે તેમાં આવશે. એમી એટલે ઇલેક્ટ્રોનનું દળ રકમની અંદર આપેલું છે 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. અને એમપી બરાબર 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. રેડી? ચલો હવે આપણે શું કરીએ તો ફટાફટ આનો ગુણાકાર કરી નાખો, અંશનો ભાગ્યા આ કરી નાખો તો શું થશે? 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 9.11 અને ભાગ્યા 1.67. તો એનો જવાબ કેટલો આવશે? 0.2270 ગુણ્યા, હવે ઘાતનું જોઈ લઈએ, 9 -19 છેદમાં છે, અંશમાં જાય તો પ્લસ એટલે +11 +31 +27 તો કેટલા થાય? જુઓ જી, કેટલી થઈ ઘાત? 10⁻40 બરાબર. ચાલો હવે આપણે શું કરીએ? પોઈન્ટને જમણી બાજુ ખસેડીએ. યાદ છે આપને કે પોઈન્ટને જમણી બાજુ ખસેડીએ એટલે ઘાતમાં શું થાય? ઘટાડો. એટલે અહીંયા 2.27 ગુણ્યા 10⁻39 કોના બરાબર આવ્યું? આ તો કે આ આવ્યું એફીના છેદમાં એફ જી. રેડી? અને એકમ શું થાય? તો કે એકમ આનો આવે નહીં. શા માટે? અંશમાં ન્યૂટન, છેદમાં પણ ન્યૂટન, ન્યૂટનના છેદમાં ન્યૂટન એટલે એકમ રહિત. બરાબર? ગુણોત્તર છે અને યાદ રાખજો ગુણોત્તર હોય ત્યારે એકમ હોય નહીં. બરાબર? આપણે જોઈએ બે પ્રોટોન માટે, એટલે અહીંયા આપણે લખશું પ્રોટોન માટે. બરાબર? બે પ્રોટોન માટે તો શું કરશું? સૌથી પહેલા Fe ના છેદમાં Fg એટલે કે બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ અને છેદમાં બે પ્રોટોનના દળ તો છે એટલે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગવાનું છે Fg. બંનેનો ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તરનું વેલ્યુ જો 1 કરતાં મોટી આવે તો અંશ મોટો અને જો 1 કરતાં નાની આવે તો છેદ મોટો અને જો 1 આવે તો બંને સરખા. બરાબર? તો ચલો સોલ્વ કરી નાખીએ. કુલંબીય બળ કુલમ્બના નિયમ મુજબ Fe બરાબર શું થઈ જાય? તો કે K Q1 Q2 upon R² છેદમાં શું આવશે? G M1 M2 upon R². બરાબર? તો R² કેન્સલ. વધ્યું શું? તો કે K Q1 Q2 upon શું આવે? G M1 M2. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરી નાખીએ? Q1 બરાબર પ્રોટોનનો વિદ્યુતભાર, Q2 બરાબર પણ પ્રોટોનનો વિદ્યુતભાર. તો અહીંયા આપણે લખીએ કે QP ઇન્ટુ QP છેદમાં G ઇન્ટુ M1 એટલે પ્રોટોનનું દળ એટલે MP અને ગુણ્યા M2 તો પણ શું આવે? પ્રોટોનનું દળ એટલે MP. રેડી? ચલો આગળ હવે સોલ્વ કરીએ. વેલ્યુ મૂકી દઈએ બધી. કેની વેલ્યુ કેટલી? તો કે કેની વેલ્યુ આવશે 9 ગુણ્યા 10⁹ ઘાત એટલે 9 ગુણ્યા 10⁹ ઘાત. QP એટલે પ્રોટોનનો વિદ્યુતબળ કેટલો છે? તો કે પ્રોટોનનો વિદ્યુતબળ તમને ખબર જ છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. QP
પાછું શું આવ્યું? પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં જી શું આવે? 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ગુણ્યા એમપી પ્રોટોનનું દળ કેટલું છે? 1.67 ઇન્ટુ 10⁻, કેટલા થઈ જાય? -27 અને ગુણ્યા પાછું શું આવે? એમપી કેટલા? તો કે લખ્યું છે 1.67 ઇન્ટુ 10⁻27 બરાબર. ચલો ગુણાકાર કરો. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 1.67 જવાબ કેટલો આવે? એટલે 1.2385 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે 9 - 19 છેદમાંથી અંશમાં જાય એટલે +11 +27 +27 એટલે 10 ની ઘાત આવે 36 બરાબર. કોના બરાબર આવ્યું? એફી ના છેદમાં એફજી વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર. એકમ આવે તો કે એકમ રહિત, ગુણોત્તર છે એટલે એકમ આવે નહીં. હવે જુઓ આપણે કીધું હતું એમ Fe/Fg બરાબર. ઇલેક્ટ્રોન પ્રોટોન માટે અને આ પ્રોટોન માટે. તો જુઓ જી બંનેમાં શું છે? વેલ્યુ 1 કરતાં મોટી છે કે નાની છે? તો કે 1 કરતાં મોટી અને કેટલી ઘાત છે? 39. અહીંયા કેટલી ઘાત છે? 36. તો આ વેલ્યુ 1 કરતાં કેવી છે? મોટી. 1 કરતાં મોટી તો આ ગુણોત્તરમાં અંશ કેવો થઈ ગયો? મોટો અને છેદ કેવો થઈ ગયો? નાનો. તો આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી કયું બળ પ્રબળ થાય? હવે તમને ખબર પડી ગઈ કયું બળ પ્રબળ થાય? અંશ મોટો છે, છેદ નાનો છે, તો અંશમાં કયું બળ છે? કુલંબીય બળ. અને છેદમાં કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. તો આમાં કોણ પ્રબળ થશે? તો કે કુલંબીય બળ છે એ કેવું થવાનું છે? બરાબર. વિદ્યુત બળ છે એ કેવું થવાનું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ. એટલે Fe > Fg. રેડી? અહીંયા વિદ્યુત બળ છે એ કેવું થયું? પ્રબળ. કોના કરતાં? ગુરુત્વાકર્ષણ બળ કરતાં. બરાબર. ખ્યાલ આવ્યો? તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. અને ચલો વિદ્યાર્થીઓ હવે આપણે પાર્ટ 2 ગણીએ. બીજો પાર્ટ. તો બીજા પાર્ટની રકમ જુઓ. તો બીજા પાર્ટમાં આપણે કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. હવે અહીંયા આપણે શું શોધવાનું છે? પાર્ટ 2 ની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરસ્પર કેટલા કીધા છે? 1 એંગસ્ટ્રોમ દૂર રહેલા છે. બરાબર. તો ચલો શોધી નાખીએ. એક અહીંયા એડ થશે. બંને વચ્ચેનું અંતર r બરાબર કેટલું? 1 એંગસ્ટ્રોમ. ડેટાની અંદર 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય? 10⁻10 ઘાત મીટર. રેડી? તો સૌથી પહેલા આપણે શું શોધશું? આપણે પ્રવેગ શોધવો છે. પ્રવેગ શોધવો છે તો કેવી રીતના શોધશું? તો કે યાદ કરો ધોરણ 11 સાયન્સમાં ન્યૂટનનો બીજો નિયમ F બરાબર ma. એમાં એ શું દર્શાવે? પ્રવેગ. F એટલે બળ, m એટલે દળ. તો સૌથી પહેલા આપણે શું પ્રવેગ શોધવા માટે? બળ શોધવું પડશે. દળ તો છે આપણી પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું. બરાબર. તો આ બળ શોધવું પડશે. બરાબર. તો આપણે બળ શોધીએ કુલમના નિયમ મુજબ. F બરાબર શું થઈ ગયું? K Q1 Q2/r². K બરાબર એમને Q1 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, Q2 એટલે પ્રોટોનનો વિદ્યુતભાર છેદમાં r². હવે જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે. બરાબર. પણ અહીંયા આપણે જે બળ શોધીએ છીએ એ કેવું છે? મૂલ્ય લઈએ છીએ. દિશા સાથે આપણે કોઈ સંબંધ છે નહીં. મૂલ્ય લઈએ છીએ એટલે માનકની અંદર તમે લખો તો આ વેલ્યુ કેવી આવવાની? ધન જ. બરાબર. ચલો K એટલે 9 × 10 ની કેટલી ઘાત આવે? 9 ઘાત. QE
ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત QP બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત છેદમાં R બંને વચ્ચેનું અંતર કેટલું આપી દીધું છે 10 ની -10 ઘાત બરાબર. તો જુઓ જી જવાબ કેવો થશે, કેલ્ક્યુલેટર યુઝ કરો. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 કેટલા થાય ફટાફટ કહો જી. આન્સર આવશે 23.04 ગુણ્યા 10 ની ઘાત. તો કેલ્ક્યુલેટરમાં કરો 9 -19 આ છેદમાં માઇનસ છે એ ઉપર જાય એટલે +10 કેટલી ઘાત થાય જુઓ તો એટલે 10 ની -19 ઘાત. રેડી. તો આ થઈ ગયું બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બરાબર. બળનો એકમ શું આવે ન્યૂટન, એટલે અહીંયા આપણે દર્શાવી દીધો ન્યૂટન બરાબર. હવે આપણે શું કરવું છે, પ્રવેગ શોધવો છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવો છે. તો અહીંયા આપણે લખીએ ન્યૂટનના બીજા નિયમ મુજબ F બરાબર ma બરાબર. તો એમાં પ્રવેગ a ને સૂત્રનો કરતા બનાવીએ એટલે શું થઈ ગયું F/m. બળ મળી ગયું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ. રેડી. એમ આપને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ પણ. તો ચલો પહેલા આપણે કોના માટે વાત કરીએ, ઇલેક્ટ્રોન માટે. તો પ્રવેગ કેટલો થશે ઇલેક્ટ્રોન માટે, પ્રવેગ a બરાબર શું થઈ જાય F/m ઇલેક્ટ્રોનનું દળ એટલે me. F એટલે કેટલા 23.04 ગુણ્યા 10 ની -19 ઘાત છેદમાં me બરાબર કેટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. ચલો 23.04 ભાગ્યા 9.11 કરો, જવાબ આવશે 2.52 ગુણ્યા -19. આ ઘાત અંશમાં જાય એટલે પ્લસ થઈ જાય -19 + 31 કેટલા થાય 10 ની 12 ઘાત બરાબર. પ્રવેગ એકમ શું આવે મીટર/સેકન્ડ² બરાબર. કોનો પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો. ચલો હવે કોના માટે, તો કે પ્રોટોન માટે પ્રવેગ, પ્રોટોનનો પ્રવેગ બરાબર. તો અહીંયા આપણે શું કરી નાખશું AP બરાબર F/mp બરાબર. તો કેટલા F એટલે 23.04 ગુણ્યા 10 ની -19 ઘાત ભાગ્યા કેટલું આવશે પ્રોટોનનું દળ, તો કે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. તો જવાબ કેટલો આવે ભાગાકાર કરો 23.04 ભાગ્યા 1.67 જવાબ આવે 13.79 ગુણ્યા 10 ની કેટલી ઘાત -19 અને આ -27 અંશમાં જાય એટલે પ્લસ -19 + 27 કરો આવે 10 ની 8 ઘાત. કેટલી આવે 10 ની 8 ઘાત બરાબર. અને એકમ શું થઈ જાય મીટર/સેકન્ડ². આ કોનો થઈ ગયો પ્રવેગ, તો કે પ્રોટોનનો. ખ્યાલ આવ્યો આખા ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો.